આગળ વાત ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર રોડનું નિર્માણ થશે. ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી માર્ગનું નિર્માણ શરૂ થયું. એવામાં ગ્રીન ટેકનોલોજીની મદદથી જંબુસર પંથકમાં માર્ગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત રોડના રીસાયકલ માટે 50 કરોડની મંજૂરી મળી. પ્રથમવાર જંબુસરથી ટંકારીથી દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર. એવામાં ગ્રીન ટેકનોલોજીમાં હયાત મટીરિયલનો રીસાયકલ કરીને ઉપયોગ કરાય છે. કેમિકલી બેઝ તૈયાર કરાય છે, જેથી રસ્તાનું આયુષ્ય વધે અને રસ્તા પર ખાડા પડવાની સમસ્યા નાબૂદ થવાનો પણ દાવો છે. એવામાં પર્યાવરણને પણ અનુકૂળ અને ખર્ચામાં પણ ઘટાડો થશે. હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલુ છે. સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે. જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે. આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે.